સમુદ્ર જેવી અચળતા અને બધી ઈચ્છાઓમાં પણ અડગ હોય એવું કોણ? શું આપણી શાંતિ બહારની પરિસ્થિતિઓ અને નાની નાની ઈચ્છાઓથી ડગમગી જાય છે? જે પુરુષમાં તમામ ભોગો કોઈ વિકાર પેદા કર્યા વિના સમાઈ જાય તે જ શાંતિ મેળવી શકે છે. કામનાઓ પાછળ દોડનારા વ્યક્તિને ન મળે. વ્યવહારમાં આને ઇન્ટરનલ વાસનેસ કહી શકાય. શ્લોક છે, આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત્તકામાય પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામકામી. અધ્યાય 2 શ્લોક 70 શ્રી કૃષ્ણ કહે છે, જેમ ચારે બાજુથી જળ વડે ભરાતા હોવા છતાં અચળ મર્યાદા વાળા સમુદ્રમાં અનેક નદીઓનું પાણી કોઈ વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે, તેમ જે પુરુષમાં બધા જ ભોગો વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય તે જ સાચી શાંતિ પામે છે. ભોગોની કામના કરનારો કદી શાંતિ પામતો નથી. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ છે આની અંદર. 1. સ્થિરતા અને વિશાળતા. વ્યાપારમાં રોજે રોજ અનેક તકો, નફા કે નુકસાનના વિચારો આવશે. આ શ્લોક આપણને શીખવે છે કે જો આપણું મન સમુદ્ર જેવું વિશાળ હશે તો કોઈ પણ સારો કે ખરાબ બનાવ આપણી માનસિક સ્થિરતાને હચમચાવી નહીં શકે. બીજી વાત, ઈચ્છાઓના ગુલામ ના બનવું. કામનાઓ પાછળ અંધાધૂંધ દોડવાથી ક્યારેય સંતોષ નથી મળતો. આપણને સમજાવવામાં આવ્યું છે કે સાચો વિજેતા એ છે જે જરૂરિયાતો વચ્ચે રહીને પણ પોતાની જાત પર કાબુ રાખે છે. 3. માનસિક ગંભીરતા. જ્યારે આપણે કોઈ મોટા લક્ષ્ય પર કેન્દ્રિત હોઈએ ત્યારે નાની નાની બાબતો આપણને વિચલિત કરી શકતી નથી. વ્યવહારમાં આ ગુણ જ આપણને નેતૃત્વ કરવાની ક્ષમતા આપે છે. શું આપણે આપણી અંદર સમુદ્ર જેવી ગંભીરતા અને શાંતિ કેળવવા તૈયાર છીએ? જો આપણે અડગ રહેવા માંગતા હોઈએ તો કમેન્ટ બોક્સમાં અચળ એવું લખી શકો છો. જે મનુષ્ય બધી કામનાઓનો ત્યાગ કરીને અહંકાર રહિત વિચરે છે તે કઈ પરમ શાંતિ પામે છે એ જાણવા માટે નેક્સ્ટ એવું લખી શકો છો અને જોડાયેલા રહી શકો છો. આપણે મળીશું.